વિસાવદર પેટા ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છે। વિસાવદર બેઠક પર ત્રિપાંખીયો જંગ જામ્યો છે। ભાજપે કિરીટ પટેલની આપી છે ટિકિટ, તો આપમાંથી ગોપાલ ઇટાલિયા મેદાને છે। કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા મેદાનમાં છે। કુલ 2,61,110 મતદારો મતદાન જે છે તે કરશે। કુલ 16 ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી જંગ છે। 294 મતદાન મથકો ઉપર થશે વોટિંગ, જેમાં 1,884 પોલીસ સ્ટાફ જે છે તે અત્યારે ખડે પગે જોવા મળી રહ્યો છે। તો વિસાવદરની આ પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ હાલ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। નાની મોટી બબાલ જે છે તે સામે આવી છે, પરંતુ હાલ પરિસ્થિતિ સ્થિર છે। 294 મતદાન મથકો ઉપર જે છે તે મતદાનની પ્રક્રિયા થઈ રહી છે, જેમાં જો મતદારોની વાત કરવામાં આવે તો 1,34,613 પુરુષો છે, જ્યારે 12,549 મતદારોમાં સ્ત્રીઓનો પણ સમાવેશ થાય છે। ટોટલી જો વાત કરવામાં આવે તો 2,61,000 જે છે તે મતદારો છે। 16 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે અને પોલીસની ચુસ્ત બંદોબસ્ત સાથે ઘણા એવા સંવેદનશીલ મથકો છે જ્યાં પોલીસનો ખડકલો પણ કરવામાં આવ્યો છે। તો વધુ વિગતો સાથે વિસાવદરથી હિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જે હિતેશ, વિસાવદરમાં હાલ કઈ પરિસ્થિતિ છે, કઈ રીતે મતદાન થઈ રહ્યું છે અને કેટલા ટકા મતદાન થયું? આજે જણાવી દો કે વિસાવદરની અંદર સવારથી જ ઉત્સાહનો માહોલ છે। ઠેર ઠેર મતદારો છે તે કતારો જમાવીને બેઠા છે। આપ જોઈ શકો છો અત્યારે આ જે ગ્રીન મથક છે ત્યાં પણ અત્યારે મહિલાઓ છે, ત્યારે વિસાવદર નગરપાલિકાના પ્રમુખ તે પણ આપણી સાથે છે। આપણે તેમની સાથે વાત કરશું। બેન, શું કહેશો, જે મતદારોમાં ઉત્સાહનો માહોલ છે, શું કહેશો મતદાન માટે? મતદારોનો બહુ જ આજે સારો સવારથી ઉત્સાહ દેખાય છે અને અહીંયાથી જે મતદારો આવે છે એમને એક એક રોપો આપવામાં આવે છે અને એ રોપો જે આપણે ઓક્સિજન માટે જરૂરી છે એટલે બધાએ વૃક્ષારોપણ કરવું જોઈએ। અને મતદારોને મારી અપીલ છે કે 100% મતદાન કરજો। જોયું, 100% મતદાનની અપીલ છે। ત્યારબાદ અહીંયા એક જે ચૂંટણી પંચ દ્વારા એક સગવડતા કરવામાં આવી છે કે પ્રથમવાર જે મતદાન કરતા હોય તેના માટે એક લિંક આપવામાં આવી છે। અહીંયા તે નોંધ કરવામાં આવે છે કે તેનો ફીડબેક લેવામાં આવે છે ચૂંટણી પંચ દ્વારા કે તેમની જે આ સુવિધાઓ છે, તેમને આ ચૂંટણી માટે કેવું, તેમને આ મતદાન મથક કેવું લાગ્યું, પછી તેમને આ બંદોબસ્ત કેવો લાગ્યો, જે સરકારની થીમ છે ગ્રીન ઇલેક્શન 2025 તે થીમ કેવી લાગી, તે બધો એનો ફીડબેક પણ લેવામાં આવે છે અને આ ગ્રીન મથક આખું ઊભું કરવામાં આવ્યું છે। અહીંયા જોઈ શકો છો જે પાણી પીવા માટેનું મટકું રાખેલું છે, તેમાં પણ એક મત એક વૃક્ષ, જે નરેન્દ્ર મોદીએ જે સૂત્ર આપ્યું છે આપણે કે એક પેડ માં કે નામ, તેનું પૂરેપૂરું અહીંયા ચૂંટણી પંચ દ્વારા પણ માનનીય વડાપ્રધાનનું આજે પાલન કરવામાં આવી રહ્યું છે। અને અહીંયા દરેક બૂથ ગ્રીન બૂથ તેવું સૂત્ર પણ, એને એક સ્લોગન પણ છે, સ્લોગન પણ આપવામાં આવ્યું છે કે લોકશાહી માટે મત આપવો, તેવી જ રીતે આપણે લોકશાહી માટે મત આપવો જરૂરી છે, તેટલું જ પૃથ્વીના જતન માટે એક વૃક્ષ વાવવું પણ એટલું જ જરૂરી છે। તે થીમ હેઠળ આ ગ્રીન મતદાન મથક આપ જોઈ શકો છો અહીંયા। અને સવારથી જ ઉત્સાહનો માહોલ હેઠળ ચૂંટણી આ પેટા ચૂંટણીમાં આટલો બધો ઉત્સાહ જોવા મળ્યો હોય તે પહેલી વાર છે। વિસાવદર તો સામે પૂરે ચાલવાવાળું છે, સત્તા ઉપર હોય તેના વિરુદ્ધમાં જ હંમેશા જતો હોય, છતાં પણ અત્યારે અહીંયા મતદાન અને જોઈ શકો છો કતારોમાં છે, પોતાનો મતનો ઉપયોગ કરવા માટે અત્યારે અહીંયા મતદારોમાં પણ ઉત્સાહ છે, વયોવૃદ્ધ છે પણ પ્રથમ મત કરવાવાળા પણ છે। અને સવારથી અત્યારે જે 3 ઉમેદવારો છે, ભાજપ, કોંગ્રેસ અને આપ, આ ત્રણેયના ઉમેદવારો જે મેદાનમાં છે તેમના વચ્ચે કાંટાની ટક્કર છે અત્યારે। અને આમાં જે થીમ પણ ગ્રીન છે, જે આપ જોઈ શકો છો અહીંયા જે બધું આખું વાતાવરણ ગ્રીન ક્રિએટ ઊભું કરવામાં આવેલું છે, જેની આ ચારે બાજુ અત્યારે આ પડદા પણ છે તે પણ ગ્રીન જ રાખવામાં આવેલા છે। એટલે આખું આ ગ્રીન મતદાન મથક છે તે ચૂંટણી સાથે સાથે પૃથ્વીને બચાવવા માટે પણ એક અપીલ કરવામાં આવ્યું છે। અહીંયા જે લખ્યું છે યુઝ પેપર બેગ, જો અહીંયા પેપર બેગ એટલે કે આપણે ગ્રીનરી જે પ્લાસ્ટિકથી મુક્ત બનાવવા માટે યુઝ પેપર બેગ, અવોઇડ પ્લાસ્ટિક બેગ, તેવા પણ સ્લોગનો સાથે અહીંયા બધું અહીંયા રાખવામાં આવેલું છે। આ બધું, અને મોબાઈલ આવ્યા હોય કોઈ લઈને આવે તો મોબાઈલ હોલ્ડર, આ એટલે કે આદર્શ ચૂંટણી મથક બનાવવામાં આવ્યું છે, મોબાઈલ હોલ્ડર પણ રાખવામાં આવ્યા છે। આટલું બધું અહીંયા છે। અને જો ગ્રીન ડેમોક્રેસી જોઈ શકો છો, બાય ગ્રીન ઇલેક્શન, એટલે આ વૃક્ષ વાવો જીવન બચાવો હેઠળ અત્યારે આ મતદાન મથક
છે તે અત્યારે સંપૂર્ણ રીતે સજ્જ કરવામાં આવ્યું છે. જે બિલકુલ સમગ્ર માહિતી આપવા બદલ, જોડાવા બદલ આપનો આભાર. તો વિસાવદરમાં એક પર્યાવરણનો મેસેજ આપતો બૂથ પણ ઊભો કરવામાં આવ્યો છે. સાથે જ મતદાન જે છે તે હાલ શાંતિપૂર્ણ માહોલમાં થઈ રહ્યું છે.